जय माताजी जय द्वारकाधीश। स्वागत है तमारा बधानु मारा एक नवा ब्लॉग में। अने हूँ जो हाथमां दांतरणो लई लीधो छे ने आवी गई छुं स्विमिंग पूल पर। देशी स्विमिंग पूल पानी जो भराय बहु ज सेवाळ थई गई छे अंदर એટલે ग्रीन ग्रीन देखातो हशे तमने। अने स्विमिंग पूल नी चारे बाजू छे नाळिયેરના ઝાડ। आ नाळिયેરનું ઝાડ છે એના ઉપર હું વારંવાર ચડું છું એટલે મને અનુભવ છે આનો। બાકી આના ઉપર નીચેની લાગેલી છે પણ એના ઉપર 3 તૂટી ગયા છે પગ રાખવાના। બાકી આમાં છે નાળિયેર પણ આમાં ક્યારે ચડ્યો નથી તો ક્યારે ચડી નથી આ ઝાડ ઉપર। આ ઝાડ દેખાય ને જો નાળિયેર જો કેવા મસ્ત મજાના છે ઉપર। આજે આના ઉપર ટ્રાય કરીશ થાય તો ભલે। આના ઉપર પણ સારા છે। આમાં જો તો કચરો કેટલો ચડાય જ નહીં ઉપર। બાકી ત્યાં એક હાથો છે મસ્ત મજાનો નાળિયેરનો। હું જે ઉપર ચડું છું એના ઉપર પહેલા ઉતારી લઉં જેટલા નાળિયેર છે એટલા। મને ત્યાં ઝેરી મધમાખી દેખાય છે। અહીંયા કદાચ દેખાય અહીંયાથી એટલે આખો માળો નથી પણ એક ઉડે છે ત્યાં। આ જો દેખાય ત્યાં રહીજો। બહુ ખતરનાક મધમાખીઓ એ કરડી લે તો મોઢું આવડું મોટું સુધી જાય। પણ મને કોઈ આને નડવું નથી પણ મને ખાલી નાળિયેર લેવા છે તો આના ઉપર ચડું હું। ફોન પકડી તો નહીં ચડી શકું ને વિડીયો ઉતારવાળો કોઈ છે નહીં। ઉપર ચડી જાઉં અને જો એવું હોય મેળ ઉપર તો ત્યાં બતાવું તમને। હું ચડું તમે જોઈ શકો છો હું આ ઉપર આવી ગઈ છું નાળિયેરના ઝાડ ઉપર। તો મને મધમાખીથી બહુ બીક લાગે છે। 2-3 છે અહીંયા કરડી જશે ને તો કામ પૂરું થઈ જશે। તો અહીંયાથી આ છે નાળિયેર એટલા ઉતારી લો। બાકી વિડીયો કરું બંધ નહીં તો નીચે પડી ડાયરેક્ટ દેખાય। આ સાઈડથી મેં ઉતાર્યા છે ને આ સાઈડ 3 જ હતા। બાકી આ સાઈડ છે પણ આ સાઈડ હવે મધમાખી છે એ પણ ઝેરી। નાની હોય તો હજી વાંધો ના આવે પણ મોટી આવે ને ઝેરી હોય વધારે તો રિક્સ નહીં લેવાનું। તો 3 ઉતાર્યા છે બાકી ઓલા ઉપર ટ્રાય કરું। હા દેખાય ને પણ એ ઊંચો છે ઊંચો તો આ પણ છે જો પણ આ થોડોક આમ વળેલો છે આમ સાઈડ આ સાઈડે થોડું વળેલું છે એટલે વાંધો ના આવે ચડવામાં। પેલો એકદમ સીધો છે એટલે તો ફોન તો હું નહીં જ લઈ જાઉં કેમ કે હું પડીશ વાંધો નહીં આવે। ફોન પડશે તો પછી ભેગું નહીં થાય ફોન। દાંતેડો લઈ લીધો છે ફોન નીચે રાખી દઈશ ટ્રાય કરું આ બાજુ ચડવાનું। હજી વરસાદ નથી આવ્યો હજી કોઈ ચિંતા નહીં કરતા। અને બપોર તો સારો એવો તડકો પણ હતો હવે પાછો થઈ ગયો છામલ છાયો વાતાવરણ। આજો આ મસ્ત છે અહીંયાથી ચડવાની ટ્રાય કરી। પડીશ તો આમાં કૂદી જઈશ તો વાગશે નહીં પાણીમાં। ઝાડ ઉપર હું 3 વાર ચડી મતલબ કોશિશ કરી ત્યાં સુધી પહોંચું છું પછી ત્યાં ચડવા માટે મને આ હાથો જ નડાવે છે। ઊભી થાઉં છું તો આખો નડે છે મને આમ નથી જવાતું। 3 વખત કુલ 3 વાર ઉપર ચડી પાછી આવી પાછી એમ વિચાર્યું કે આમથી આમ કરું પાછી ચડી પાછી આવી નીચે પાછી ચડીને પાછી હવે નીચે આવી ગઈ છું। હાથ જો એકવાર આ જો લાલ લાલ થઈ ગયા જો આસુ નથી અહીંયા નહીં ચડાતું નડે છે નહીં તો ચડી જાઉં પણ નહીં ચડાવી। હવે હાલું હું કરે વિડીયો એડિટિંગ કરીશ। આજનો બ્લોગ આજે નાખવાનો છે તો એડિટિંગ કરવું પડશે પછી જલ્દી નાખવું પડશે થંબનેલ બનાવવી પડશે બધું કરવું પડશે એટલા માટે તમને કંઈ નવું બતાવું। હવે નાળિયેરનું થયું કામ પૂરું। એક મેં પી દીધું ને બાકી આપી દીધું દાદીમાં અને ખાઈને વાળા ઉપર જોવાને મારો હાથ દુખે છે। ત્યાંથી ઉતાર્યા ત્યાંથી નહીં 3 વાર જે બીજા નાળિયેર ઉપર ટ્રાય કરે ને એના ઉપર લાગ્યા છે।
મોટા પણ આવી ગયા છે પાડુડા. આટલા વહેલા આવી ગયા, નહીં તો અંધારામાં આવે રોજ. સની જે જ્વારનો ચરો ખાઈ રહી છે. બાકી આ મોટા છે. ના ના ગરમી નથી. આ બીજલ હમણાં આટલી હતી, આટલી મોટી થઈ ગઈ. આ બીજલ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, વધુને વધુ શેર કરો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને જય માતાજી, જય મા મોગલ.